નમસ્કાર, હું જીમી અડવાણી ગુજરાત રાજ્યના સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ત્રિકોણબાકા રાજાના સાનિધ્યમાંથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આપણે જણાવતા અમે હર્ષ અનુભવી રહ્યા છીએ કે આજે ગણપતિ મહોત્સવનો પહેલો દિવસ છે અને હમણાં થોડીક ક્ષણોમાં જ આપણે દુંદાળા દેવની દર્શન આરતી અને પૂજા કરીશું. આપ જાણો છો કે સૌરાષ્ટ્રભરની જનતાનો ત્રિકોણબાગ ચોક માટે એક અનોખો લાવો જોવા માટે અને લગાવ હોય છે કે જ્યાં આ જે સ્થળ છે એ શ્રદ્ધા અને ભક્તિનો અનિરુદ્ધામ હોય છે. અને અહીંયા આજે અમે લોકો સરસ મજાની મૂર્તિની સ્થાપના કરનારા છીએ. ભગવાન શ્રી રામના સ્વરૂપે આ ગણપતિ દાદા બધાને આશીર્વાદ આપશે. તેમજ અહીંયા રોજ સાંજે 5:30 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો અને 9 થી અમે લોકો વિવિધ લોક ડાયરો, હસાયરો, શ્રીનાથજીની ઝાંખી સહિતના કાર્યક્રમો અમે કરેલ છે. ધવલ અડવાણી. અમે રાજકોટની જનતા માટે આજે 10 વાગે એક્ઝેક્ટ ત્રિકોણબાકા રાજા ગણપતિ મહોત્સવના બધા જ લોકો માટે, ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે અમે નવું ડેકોરેશન અને નવું થીમ આતુર છીએ બધા જ ભક્તજનોની સામે પ્રદર્શન કરવા માટે. ખાસ તો કયા પ્રકારની થીમ છે, લોકોને કેવા આજ વખતે અયોધ્યા મંદિર અને રામ મંદિર અને ભગવાન રામની થીમ મૂકવામાં આવી છે, જે બતાવવા માટે અમે લોકોએ આતુર છીએ. જેની સાથે પાછળ તમને વિવિધ બેકગ્રાઉન્ડ જોવા મળશે અને અમે બધા જ ભક્તજનોને દિલથી આવકારીએ છીએ. સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફળ પ્રાપ્તિ અર્થે ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થે આરોગ્ય અભિવૃદ્ધિ અર્થે અપ્રાપ્ત દશ વિજય શ્રી લક્ષ્મી ભગવાન સભાયામ રાજદ્વારેમાં સર્વત્ર યશ વિજય લાભ કીર્તિ આદિ પ્રાપ્તિ અર્થે महाकाय कल्पान्ते दहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञानदा तुमर्हसि दक्षिण दिशायां काल भैरवाय नमो नमः ध्याये ध्यान पवित्र भूमि पर दर वर्ष दादाની સ્થાપના કરી. ભૂમિ દેવને પગે લાગીએ. પૃથ્વી ત્વયા ધુતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધુતા પંચધારય મામ દેવી પવિત્રમ સંપૂજયામિ. કળશસ્ય મુખે કળશ પૂજનમ वामे कलशस्थापनम तत्र वरुणावाहनम हस्ते गन्धपुष्पं गृहीत्वा ओम तत्वाजामि ब्रह्म प्रवाल तुलसी जलमालती